સ્વાગત છે એક્ઝામ ટુડે પર પણ 27 નવેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 27 નવેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય દૂધ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત થઈ જ્યાં રાષ્ટ્રીય દૂધ દિવસની દર વર્ષે 26 નવેમ્બરે મનાવવામાં આવે છે. 26 નવેમ્બરે શા માટે મનાવાય? તો 26 નવેમ્બરે નેશનલ મિલ્ક ડે ભારતમાં શ્વેત ક્રાંતિના જનક ડૉક્ટર વર્ગીસ કુરિયનની જન્મ જયંતિ હોય છે, બરાબર. એટલે આ દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે. ડૉક્ટર વર્ગીસ કુરિયનની જન્મ જયંતિ હોય છે, બરાબર, 26 નવેમ્બરે. વર્ગીસ કુરિયન મિત્રો શ્વેત ક્રાંતિના જનક છે. વર્ગીસ કુરિયન અને ત્રિભુવનદાસ પટેલે મળીને અમૂલની સ્થાપના કરી હતી, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, બરાબર. તો મિત્રો હાલમાં 25 નવેમ્બરે મહિલાઓ સામે હિંસા ઉન્મૂલન એટલે કે હિંસા નિવારણ માટે આંતરરાષ્ટ્રીય દિવસ, 21 નવેમ્બરે વિશ્વ માછલી દિવસ, 20 નવેમ્બરે વિશ્વ બાળ દિવસ, 19 નવેમ્બરે રાષ્ટ્રીય એકતા દિવસ, 18 નવેમ્બરે રાષ્ટ્રીય પ્રાકૃતિક ચિકિત્સા દિવસ, 17 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય છાત્ર દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં રીતિકા હુડ્ડાએ વિશ્વ સૈન્ય ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો છે? તો રીતિકા હુડ્ડા દ્વારા, બરાબર, કોના દ્વારા? રીતિકા હુડ્ડા દ્વારા વિશ્વ સૈન્ય ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીતવામાં આવ્યો? તો મિત્રો ગોલ્ડ મેડલ આમાં રાઈટ આન્સર થશે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ગોલ્ડ મેડલ આમાં રાઈટ આન્સર થશે. રીતિકા હુડ્ડાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. 76 કિલોગ્રામ વર્ગમાં રીતિકા હુડ્ડા, આ છે રીતિકા હુડ્ડા. હાલમાં જારી ટાઈમ્સ હાયર એજ્યુકેશન 2025 રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો ટાઈમ્સ હાયર એજ્યુકેશન યુનિવર્સિટીની વાત થઈ છે અહીંયા. હાયર એજ્યુકેશન 2025 રેન્કિંગમાં ટોપ પર કોણ રહ્યું છે? તો ઓક્સફોર્ડ યુનિવર્સિટી નંબર 1 છે. નંબર 1 છે ઓક્સફોર્ડ. સેકન્ડ નંબર છે મિત્રો MIT, બરાબર, મેસાચ્યુટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે MIT બીજા નંબર પર છે. હાર્વર્ડ યુનિવર્સિટી આમાં ત્રીજા નંબર પર છે. સ્ટાર માર્ક કરજો આ પણ. કયા શહેરે 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ અને એક્ઝિબિશન 2024માં બેસ્ટ ઇન્ટેલિજન્સ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો એવોર્ડ જીત્યો છે? તો કયા શહેર દ્વારા 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ અને એક્ઝિબિશન 2024માં બેસ્ટ ઇન્ટેલિજન્સ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો એવોર્ડ જીતવામાં આવ્યો? તો મિત્રો આમાં સુરત રાઈટ આન્સર થશે, બરાબર. સુરત શહેર દ્વારા જીતવામાં આવ્યો છે. સુરત ગુજરાતનો પ્રશ્ન છે એટલે ઇમ્પોર્ટન્ટ રહેશે આપણા માટે. નેશાલમાં કયા રાજ્યની સરકારે કચરા કર સમાપ્ત કર્યો છે? કચરા પર જે ટેક્સ લાગતો હતો મિત્રો, એ ટેક્સ હવે ધ એન્ડ કરી દીધો છે આંધ્રપ્રદેશ સરકારે. આંધ્રપ્રદેશ સરકાર દ્વારા કચરા કર એટલે કે કચરા પર લાગતા ટેક્સને સમાપ્ત કરવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે મિત્રો. આંધ્રપ્રદેશના CM છે એન ચંદ્રબાબુ નાયડુ, રાજ્યપાલ છે અબ્દુલ નજીર અને કેપિટલ છે અમરાવતી. મેપમાં અહીંયા આવેલું છે આંધ્રપ્રદેશ. વિદ્યાર્થી મિત્રો, ભાષાના આધારે ભારતનો પહેલો રાજ્ય આંધ્રપ્રદેશ બન્યો હતો. આંધ્રપ્રદેશમાં સૌથી વધારે અંગદાનના કારણે જીવનદાન પુરસ્કાર મળ્યો છે આંધ્રપ્રદેશને. આંધ્રપ્રદેશમાં NTR ભરોસા પેન્શન સ્કીમ લોન્ચ કરાઈ. આંધ્રપ્રદેશ સરકાર ઉચ્ચ શિક્ષા અભ્યાસક્રમ માટે EDX સાથે કરાર કર્યો. નૌસેના અભ્યાસ મિલનનો 12મો સંસ્કરણ વિશાખાપટ્ટનમમાં આયોજિત કરાયું છે. આટલું તમારે યાદ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD કંડક્ટરની પણ એક્ઝામ ડિક્લેર થઈ ગઈ છે મિત્રો. CC ગ્રુપ B માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેક, બલેર નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે એટલે કે ટોપિક વાઇઝ 40થી વધારે કરંટ અફેર્સની PDF. ખાસ કરીને STI વાળા ધ્યાન આપજો, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, બરાબર. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. 40થી વધારે PDF છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આવશે. ડે વાઇઝ, મંથ વાઇઝ ડિસ્ક્રિપ્શનમાં કરંટ અફેર્સ લખેલું હોય છે. એક પણ ટોપિક બહાર જતો નથી. PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં કોને ઇન્ડિયન બેંકના MD અને CEO નિયુક્ત કર્યા છે? તો ઇન્ડિયન બેંકના MD અને CEOના રૂપમાં વિનોદ કુમારની નિમણૂક કરવામાં આવી છે, બરાબર. વિનોદ કુમારની નિમણૂક કરવામાં આવી છે. મિત્રો વાત થઈ છે હવે નિમણૂકની. તો હાલમાં અરવિંદરસિંહ સાની IOCLના અધ્યક્ષ બન્યા છે. ઓસ્ટ્રેલિયામાં ક્રિસ ઇવાન્સ પ્રથમ ગુલામી વિરોધી કમિશનર બન્યા છે. આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના અધ્યક્ષ તૈયબ ઇકરામ બન્યા. સુમિત ધર્મવર્ધન ICC ભ્રષ્ટાચાર નિરોધક ઇકાઈના અધ્યક્ષ બન્યા છે. ડૉક્ટર જેકલિન ડી આરોસ WAFના મહાસચિવ નિયુક્ત કરાયા. અશોક ચંદ્રા PNBના MD અને CEO બન્યા છે. કેશવ ચંદ્રા NDMCના ચેરમેન બન્યા છે. આટલું યાદ રાખવાનું છે.
હાલમાં કોણે અબ કોઈ બહાના નહીં કેમ્પેન શરૂ કર્યું છે? તો અબ કોઈ બહાના નહીં કેમ્પેન કોણે શરૂ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો અન્નપૂર્ણા દેવી. આ છે અન્નપૂર્ણા દેવી, બરાબર, અન્નપૂર્ણા દેવી. એમનું પૂરું નામ છે અન્નપૂર્ણા દેવી યાદવ. કેન્દ્રીય મંત્રી છે, બાળ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એમની પાસે છે. એમણે અબ કોઈ બહાના નહીં કેમ્પેન હાલમાં શરૂ કર્યું. હાલમાં કોણે ન્યૂ દિલ્હીમાં હજ સુવિધા એપ 2.0 લોન્ચ કરી છે? તો મિત્રો કેન્દ્રીય અલ્પસંખ્યક બાબતોના મંત્રી છે ડોક્ટર કિરણ રિજિજુ, બરાબર. એમણે હજ સુવિધા એપ 2.0 હાલમાં લોન્ચ કરી છે. હાલમાં કોણે ડેવિસ કપ 2024નો ખિતાબ જીત્યો? તો મિત્રો વાત થઈ છે ડેવિસ કપ 2024નો ખિતાબ કોણે જીત્યો? તો રાઈટ આન્સર છે આમાં ઇટાલીએ ડેવિસ કપ 2024નો ખિતાબ જીતી લીધો છે. ઇટાલીએ નેધરલેન્ડને 2-0થી હરાવ્યું. અગાઉ ઇટાલીએ 1976 અને 2023માં પણ ડેવિસ કપનો ખિતાબ જીતી ચૂકી છે. ઇટાલીની વાત થઈ મિત્રો. પીએમ છે જોર્જિયા મેલોની. ઇટાલીનું કેપિટલ છે રોમ અને કરન્સી છે યુરો. હાલમાં કયા રાજ્યની સરકારે વરિષ્ઠ નાગરિકો માટે નવી પેન્શન યોજનાની જાહેરાત કરી છે? તો કયા રાજ્યની સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે નવી પેન્શન યોજનાની જાહેરાત કરવામાં આવી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં દિલ્હી, બરાબર. દિલ્હી આમાં રાઈટ આન્સર છે. ઇલેક્શન આવી ગયા છે દિલ્હીમાં. નેક્સ્ટ કોણે ચાઇના માસ્ટર્સ 2024 જીત્યું છે? તો ચાઇના માસ્ટર્સ 2024નો ખિતાબ કોણે જીત્યો? રાઈટ આન્સર છે મિત્રો એન્ડર્સ એન્ડોન્સેન, બરાબર. એન્ડર્સ એન્ડોન્સેને ચાઇના માસ્ટર્સ 2024નો ખિતાબ જીતી લીધો. આ છે એમનો ફોટો. હાલમાં પીએમ મોદીએ ક્યાં આંતરરાષ્ટ્રીય સહકારિતા ગઠબંધનના વૈશ્વિક સહકારિતા સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારિતા ગઠબંધનના વૈશ્વિક સહકારિતા સંમેલનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. સ્ટારમાં કરજો મિત્રો, ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે આમાં. હાલમાં એમા મેકકોન કયા દેશની સૌથી સફળ ઓલિમ્પિયનના રૂપમાં નિવૃત્ત થઈ છે? તો એમા મેકકોન, બરાબર. સ્ટારમાં કરજો મિત્રો. ઓસ્ટ્રેલિયાની સૌથી સફળ ઓલિમ્પિયન હતી એ, બરાબર. ડિટેલમાં માહિતી આપું તો 14 વખત એમણે ઓલિમ્પિકમાં મેડલ જીત્યા છે. 14 ટાઈમ ઓલિમ્પિક મેડલિસ્ટ એમા મેકોન રિટાયર્ડ ફ્રોમ સ્વિમિંગ, બરાબર. સ્વિમિંગમાં હતી. શામાં જીત્યા છે? સ્વિમિંગમાં જીત્યા છે. 14 મેડલ જીત્યા છે એમણે. મેકોન્સ 14 મેડલ્સ કમ એક્રોસ ધ રિયો 2016, ટોક્યો 2020 અને પેરિસ 2024. 3 ઓલિમ્પિકમાં એને 14 મેડલ જીત્યા, જેમાં 6 ઓલિમ્પિક ગોલ્ડ છે મિત્રો, 3 સિલ્વર છે અને 5 બ્રોન્ઝ મેડલ છે. પૂરી માહિતી તમને અહીંયા મળી ગઈ. હવે ઓસ્ટ્રેલિયાની માહિતી આપો. તો ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર. ઓસ્ટ્રેલિયાના પીએમ છે એન્થની અલ્બનીઝ. હાલમાં 55માં ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ફોકસ દેશ ઓસ્ટ્રેલિયા જાહેર કરાયું છે. ઓસ્ટ્રેલિયા સોશિયલ મીડિયા પર બાળકોની સુરક્ષા માટે ઓછામાં ઓછી ઉંમર નક્કી કરી છે. ઓસ્ટ્રેલિયાએ લાફિંગ ફ્રોગ સહિત 750 નવી પ્રજાતિઓને માન્યતા આપી છે. ઓસ્ટ્રેલિયાએ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટ ઇતિહાસમાં પાવર પ્લેમાં સૌથી મોટો ટોટલ બનાવ્યો છે. આ છે મિત્રો એમાં મેક્રોન. ફોટો જોઈ લો. જો આપણે બધી જ માહિતી આપીએ છીએ તમને. એક્સ્ટ્રા માહિતી હોય, એનો ફોટો હોય, બરાબર, દેશનું મેપ હોય, કંઈ છોડતા નથી મિત્રો. તમારે ખાલી એક જ વાત કરવાની છે કે તમારા અમારા જે વિડીયો હોય એ બીજા ગ્રુપમાં શેર કરવાના છે. આટલું તમે કરી શકો, આટલી અમે તમને અપીલ કરીએ છીએ. હાલમાં જી બાલાસુબ્રમણ્યમ કયા દેશમાં ભારતના ઉચ્ચાયુક્ત નિયુક્ત કરાયા? તો જી બાલાસુબ્રમણ્યમ કયા દેશમાં ભારતના ઉચ્ચાયુક્ત નિયુક્ત કરાયા? તો મિત્રો જી બાલાસુબ્રમણ્યમ માલદીવમાં ભારતના ઉચ્ચાયુક્ત બની ગયા છે, બરાબર. હવે ડિટેલમાં માહિતી આપો મિત્રો. માલદીવ, તો માલદીવનું કેપિટલ છે માલે, બરાબર. માલદીવના પ્રેસિડેન્ટ છે મોહમ્મદ મોઇઝુ અને કરન્સી છે માલદીવન રૂપિયા. મિત્રો આ તમે માલદીવ જોઈ શકો, બરાબર. અહીંયા જુઓ, અહીંયા નકશામાં અહીંયા ભારત છે મિત્રો, અહીંયા આવેલું છે આ માલદીવ. ભારતની નીચે આવેલું છે માલદીવ. હાલમાં કોણે લાસ વેગાસ ગ્રાન્ડ પ્રિક્સ જીતી છે? તો મેક્સ વર્સ્ટપને. મેક્સ વર્સ્ટપન ફેરારીના ડ્રાઈવર છે, તેમણે લાસ વેગાસ ગ્રાન્ડ પ્રિક્સ જીતી છે હાલમાં. હાલમાં દિનેશ ભાટિયા કયા દેશમાં ભારતના રાજદૂત નિયુક્ત કરાયા? તો બ્રાઝિલ દેશમાં, બરાબર. બ્રાઝિલ દેશમાં ભારતના નવા રાજદૂત બની ગયા છે દિનેશ ભાટિયા. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. છેલ્લો પ્રશ્ન છે મિત્રો. હાલમાં કઈ બેંકે જળવાયુ કાર્યવાહી માટે યુનિસેફ સાથે કરાર કર્યો છે? તો કઈ બેંક દ્વારા જળવાયુ કાર્યવાહી માટે યુનિસેફ સાથે કરાર કરવામાં આવ્યો? તો ઇન્ડસઇન્ડ બેંક રાઈટ આન્સર છે, બરાબર. ઇન્ડસઇન્ડ બેંક આમાં રાઈટ આન્સર થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 26 નવેમ્બર 2024 રિવિઝનની વાત થઈ રહી છે મિત્રો. મહિલાઓ સામે હિંસા નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ 25 નવેમ્બરે મનાવાયો. કૈલાસ મકવાણા કયા રાજ્યના ડીજીપી નિયુક્ત કરાયા? તો મધ્યપ્રદેશ આમાં રાઈટ આન્સર થશે, બરાબર. એમપીના. કયા ટ્રાયથલોન એથ્લીટે 36 વર્ષની ઉંમરે સંન્યાસની જાહેરાત કરી છે? તો મિત્રો
એલિસ્ટર બ્રાઉનલીએ. સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું? અમદાવાદ. રાઇટ આન્સર છે. કેટલા દેશોએ સંયુક્ત રાષ્ટ્ર સતત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા? તો 50 દેશોએ. અમેરિકાના નવા કૃષિ મંત્રી કોણ બન્યા છે? તો બ્રુક રોલિન્સ રાઇટ આન્સર છે. કોણે રાષ્ટ્રીય સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ AI ડેટા બેંક લોન્ચ કર્યો? તો ભારત આમાં રાઇટ આન્સર છે. કોણે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ મોબાઈલ એપ્લિકેશન સિસ્ટમ શરૂ કરી? તો અમિત શાહ રાઇટ આન્સર છે. કોણે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો? તો ડેનિયલ બરેનબોઇમ અને અલ્લી અબુ અવાદ રાઇટ આન્સર છે. ડોક્ટર એસ જયશંકર કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા? તો મિત્રો ઇટાલી. અબ્દુલ રહેમાન મોહમ્મદ અબ્દુલ્લાહી કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે? તો સોમાલીલેન્ડ રાઇટ આન્સર છે. કોણ IPL ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી બન્યા? તો મિત્રો રિષભ પંત બન્યા છે. રિષભ પંત 27 કરોડ રૂપિયામાં લખનઉ સુપર એમને ખરીદ્યા છે. કયા દેશના PM 3 દિવસીય ભારતની યાત્રા પર આવ્યા? તો મિત્રો ભૂટાન. ભૂટાનના PMનું નામ છે શેરિંગ ટોબગે. કેટલા યુવા કલાકારોને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કારથી સન્માનિત કરાયા? તો મિત્રો 82 રાઇટ આન્સર છે. ગુલવીર સિંહ જાપાનમાં 2024 હચીયોજી લોંગ ડિસ્ટન્સ મીટમાં કયો મેડલ જીત્યો? તો ગોલ્ડ મેડલ જીત્યો છે. વિદ્યાર્થી મિત્રો, આજનો પ્રશ્ન છે, હાલમાં ક્યાં ઓડિશા પર્વ 2024નું આયોજન કરાયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, PDF લઈ લેજો. માત્ર 250 રૂપિયામાં તમને ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર મળશે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.